સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. મોક્ષ માર્ગની વાત ઉપડી, એમાં બધા મંડળમાં તૈયાર થઈ ગયા, લેવા તૈયાર. ઉત્સાહ આવી ગયો કે આ મોકો આવી ગયો છે, લઈ લઈએ મોક્ષ. એમાં લેવા તો આવ્યા પણ પરસેવો છૂટી ગયો. આ કંઈ સહેલ વાત નથી કે તરત ઘણા બધા પછી આ વાત થાય છે. એટલે રાણા તો તૈયાર ખરા ને, બધી રીતે તૈયાર, ઓલરાઉન્ડ છે. અને રંગમંચ ઉપર બધી ઘણી જાતના નાના હતા ત્યારે વિદ્યાર્થી જીવનમાં રંગમંચ ઉપર ઘણા કામ કરેલા, ઘણા કાર્યો કરેલા. કહેવાની વાત એ છે કે ભગવાન શ્રીજી મહારાજ જ્યારે આવી કૃપા કરે છે ત્યારે જીવોને સહેજમાં એનું કાર્ય થઈ જાય છે. ભગવાનની કૃપા એ દીવો ઉપર છે ને છે જ. આપણે જરા સીધા રહેવાની વાત છે. એનો આશરો એ આપણા જીવનનો એક દ્રઢ જોઈએ. અને આશરામાં કોઈ ફેર ન હોય, નિશ્ચયમાં કોઈ ફેર ન હોય, નિષ્ઠામાં કોઈ ફેર ન હોય, તો સ્વામી કહે છે કે ભગવાન પછી આપણે બધું સંભાળે છે. ફોટાવાળા નથી કહેતા કે તમે જરા હસતું મોડું રાખો, બાકી બધું સંભાળી લઈશ. ફોટાવાળા આપણને એમ કહે કે તમે જરા હસતું મોડું રાખો, બાકી બધું તમારું કવર હું બરાબર વ્યવસ્થિત કરી દઈશ. પણ આપણે પછી તેગડીએ કરીએ તો ભાઈ કે ફોટાવાળાને કે ત્યાં મારું મોડું બગાડી નાખ્યું. ત્યાં બગાડ્યું એને જ તમે પોતે જ બગાડ્યું. એને તો કહ્યું હતું કે તમે હસતું મોડું રાખો ને પછી આપણે અવરું કરીએ તો પછી ક્યાંથી થાય. એમ મારે કહે છે આપણે ભગવાનને વિશેનો જે આપણે દ્રઢતા નિશ્ચય બરાબર હોય તો ભગવાન પછી ઉકાલે છે. પછી એ જીવને છોડતા નથી, ગમે તેમ કરીને પણ ફરી પાછળનો તાલ લે. જેમ આંબો શેઠ, એને ખરેખર મારાની નિષ્ઠા, શ્રદ્ધા, દ્રઢતા બધી હતી, પણ સહેજ મારાને વિશે થોડો ભાવ આવી ગયો. પણ પછી મહારાજે એને મૂક્યો નહીં. કહેવાની વસ્તુ શું છે, એનું મન પાછું પડી ગયું. સત્સંગમાં આવતા થઈને ગઢડાથી દરરોજ 4 વાગે ઉઠીને આવે ને મહારાજને દાંતન આપે. અને મહારાજને દરરોજ ન્યાલ. તમે અમને ન્યાલ કર્યા. શું કહે કે તમે મળ્યા અને અમે ન્યાલ થઈ ગયા. તમે એટલે મહારાજનું નામ એને ન્યાલકરણ નામ પાડેલું. બધા ઘણા આપણે તો 1008 છે, પણ આ એક વધારાનું કરેલું એને ન્યાલકરણ. અને એ પ્રમાણે છે. પણ કેટલાક આપણે કુસંગી માણસો કે જે એવા હોય બોલે કે સ્વામિનારાયણ સહેજે મળ્યા અને ભક્તોને ભિખારી કર્યા. હા, એને બિચારાને કેમ આ એવું લાગે કે ભગવાનને ભિખારી કરવા માટે ભગવાન તો કોઈ આવ્યા નથી. ભગવાન આવે છે દરેકને સુખિયા કરવા માટે જ. એટલે એ મારે કહે છે ને, અન્ન વસ્ત્ર ને આબરૂ એ ભગવાન આપણી સાચવે છે. એમાં આપણું કોઈ જાતનો વાંધો આવે નહીં. આપણી મહત્વાકાંક્ષાઓ હોય કદાચ પૂરી ન થાય, પણ બીજી રીતે પોતાના થયા છે એની આટલી તો મારા ધ્યાન રાખે, એટલે ન્યાલ કરે છે. ન્યાલ નથી કરતા એવું નહીં. એટલે આ લોકમાં ન્યાલ થાય છે ને પરલોકમાં પણ ન્યાય થાય. આ લોકમાં શું કે એને સંસારમાં રહેવા છતાં સંસારમાં કોઈ જાતની આસક્તિ ન રહે એવી જાતનું મહારાજ એને માટે કરે છે. જે આસક્તિઓ એને તોડાઈ નાખે અને આસક્તિ ન થાય એને માટે એને હંમેશા જાણપણું આપે અને ભગવાનના વિશે પ્રીતિ રાખીને કર્યા કરે તો એને કંઈ વાંધો આવે નહીં. એટલે એ રીતે આપણને ન્યાલ કર્યા છે કે આ લોકની અંદર આપણે રહીએ છતાં બીજી જાતનું એવું સમજણને જ્ઞાનની દ્રઢતા થઈ છે. એટલે બંધાવા ના દે, કોઈ પદાર્થમાં બંધાવા ના દે. અને બીજું આપણું કલ્યાણ, મોક્ષ. અને પછી ભગવાનમાં જે છે, ભગવાનમાં નિષ્ઠા છે એટલે કલ્યાણ પણ થાય છે. એટલે એ રીતે આપણું બેય સુધારે છે. કયું સુધરે છે? આ લોક સુધરે છે અને પરલોક પણ સુધરે છે. પણ પેલું આપણે થોડા આડાવડા થઈએ તો પછી બેય બગડે. બાવાના બેય બગડે એમ કહે છે ને, કે એને એક તો બાવાનું બે શું બગડ્યું કે ઘર બહાર છોડ્યું, બધું પોતાનું સંસાર છોડ્યો અને મૂકીને બાવો થયો. એટલે વળી પાછું બાવો થયા પછી પાછી સંસારની આસક્તિ. પછી ત્યાં બાવાને લીધે પછી લોકો કંઈ પૈસા કેમ મળે, સંપત્તિ કેમ મળે, વિષય ભોગના યોગ કેમ બધા એવી રીતે કરે તો બાવાના બે બગડ્યા નહીં. ના ઘર નહીં સુધાર્યું, ના અહીંયા સુધાર્યું.
અહીંયા પાછું આ મનમાંથી જે આસક્તિ નથી ગઈ તો થયું. એમ સ્વામી કહે છે આપણે ભગવાન બેય સુધારે છે. એટલે આ લોકમાં આપણે એમાં જીવમાંથી કાઢી નાખે અને પરલોકની અંદર આપણને શાંતિ કરે. એટલે બે રીતે કરે છે. એટલે ભગવાન છે એ સર્વને આ પ્રમાણે સાચવે છે, એનું ધ્યાન પણ રાખે છે અને અંતે રીતે કરે એમ એ પેલા શેઠને અંબા શેઠને થયું મહારાજને વિશે થોડો મનુષ્ય ભાવ આવી ગયો. એટલે ઘર ભેગા થઈ ગયા, ન્યાલ કર કરતા હતા કે આ સ્વામિનારાયણ એટલું બધું નથી, કે આવું બધું કરે બરાબર નહીં, અધર્મ જેવું થાય, બીજું તેવું થાય. પછી ઘર ભેગા થઈ ગયા આવે નહીં, મહારાજના દર્શન કરવા ના આવે. પેલા દરરોજ સવારે ઉઠીને આવે ગઢડા ચાલીને, પગે ચાલીને, એટલો બધો મહિમા, એટલી બધી વાત. પછી મહારાજને કહ્યું કે આજે આંબા આપણે આ ઘણા વખતથી આપણે આંબા શેઠ કેમ નથી આવતા? ત્યારે બેઠા હોય ને સંતો ભક્તો બધા કે મહારાજ એ તો ધામમાં ગયા છે. મેં કે ધામમાં જાય ક્યાંથી? પણ હું એને તેડવા જાઉં તારે આવે, કારણ એમને એમ હોય જાય હોય. પછી મારે કંઈ બીજું કંઈ હશે. ત્યાર પછી કોકે કહ્યું મહારાજ થોડોક એને મનમાં અભાવ થઈ ગયો છે, અરુચિ થઈ ગઈ છે, એટલે આવતા નથી. એટલે મહારાજે મુક્તાન સ્વામીને મોકલ્યા. બિચારો ભક્ત સાચો છે, આવું થયું છે ને આવું આપણે આવ્યું છે, તો એને જઈને મુક્તાન સ્વામીને મોકલ્યા. મુક્તાન સ્વામી આંબા શેઠને વાત કરી કે આમાં મુક્તાન સ્વામી એટલે એક મા જેવો સ્વભાવ હતો કે કોઈ પણ કોઈનું સત્સંગમાંથી મન પાછું પડ્યું હોય તો એને જઈને વાતોચીતો કરીને, કોઈ સંતનું પડ્યું, કોઈ હરિભક્તનું પડ્યું હોય, કોઈ છોકરાઓનું, બધું જેને ગમે તેનું મન પાછું પડ્યું હોય તેને વાર્તા કરીને, મારાની મહિમાની વાતો કરીને પછી ધીરે ધીરે સત્સંગમાં લાવે. એટલે એ પ્રમાણે એમને એ પ્રમાણે જઈને વાત કરી આંબા શેઠને કે આંબા શેઠ કેમ તમે દેખાત નહીં? કે મારે શું દેખાય, બધું આમ છે. પછી મુક્તાન સ્વામી કહ્યું આંબા શેઠ ભગવાન તો નિર્વિકાર છે, એને કોઈ માયાનો વિકાર છે નહીં. એ તો માયાને જો અડે તો માયા પણ નિર્ગુણ થઈ જાય, માયાનો ભાવ પણ ટળી જાય, એવા ભગવાન તો સમર્થ છે. અગ્નિને કોઈ દાડો ઉદ્દેવ લાગે નહીં. અગ્નિ છે એને ઉદ્દેવ લાગે કોઈ દાડો ના લાગે, કારણ અગ્નિનું સ્વરૂપ જ એવું છે કે એમાં જે નાખો એ બધું અગ્નિરૂપ થઈ જાય. તમારું સોનું પડે તોય થઈ જાય અગ્નિરૂપ, લાલ અગ્નિમાં લોઢું નાખો તોય અગ્નિરૂપ થઈ જાય, બીજા કોઈ પણ પદાર્થ નાખો કોઈ પણ ચીજ તો એને અગ્નિરૂપ થઈ જાય. એટલે અગ્નિનું સ્વરૂપ છે નિર્ગુણ. એમ એની અંદર જે કંઈ આવે એ બધું એ થઈ જાય. એમ ભગવાન છે માયામાં આવે તો માયા નિર્ગુણ કરે. આપણે અંદર આયા સાથે આવ્યા એટલે આપણા જેવી ક્રિયા કરતા હોય, બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, એકબીજાની સાથેની ક્રિયાઓમાં એમાં કોઈ ફેર નથી. પણ એ બધું આયા છે છતાં આપણને નિર્ગુણ કરવા માટે, કારણ કે એની અંદર આપણને એ જ થઈ જાય એટલે આપણે નિર્ગુણ બનીએ છીએ. એટલે એ ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ છે, એટલે એને કોઈ માયા અડતી નથી, માયાનો ભાવ પણ લેશ નથી. માટે બધી વતી તમારી જે શંકા કે તમારી જે વાત છે એમાં કંઈ મોહ પામવા જેવું નથી. એટલે એ રીતે વાત કરી મહારાજે. મૂળ તો શું અદીબા ઉપર જરા ઘણા વખતનો અદીબાનો સંકલ્પ હતો, એટલે મહારાજે જરા હાથ મૂક્યો, જરા પગથિયાં ઉતરતા છે ને એ આંબા શેઠે જોયું એટલે એમાંથી મન પાછું પડેલું અને એ રીતેના વિચારમાં પલટો થઈ ગયો કે આવું કેમ મહારાજે કર્યું. કેમ પરીક્ષિતને શંકા થઈ ગઈ હતી એવું એને જોડે શંકા થઈ. એટલે મારા મુક્તાન સ્વામી એ ઉપર બધી વાત કરતા અને એ રીતે એમને બધી વાત સમજાઈ. અને કદાચ તમે આગળની વાત જુઓ બધા અવતારોમાં પણ કૃષ્ણ પરમાત્મા છે 101608 રાણી રાખી દીધેલો. કેટલું બધું આવું બધું એમના સંસાર એમને કર્યો. ગોપીઓની સાથે રાસ પણ રમ્યા, તો પણ કૃષ્ણ પરમાત્મા તો નિર્ગુણ કહેવાય છે. એનું તો આપણે ભજન કરીએ છીએ, એનો મહિમા જે છે ભાગવતનું સાંભળીએ છીએ. તો પછી મહારાજ એથી કંઈ વધારે કરે તો પછી તમે જાણો કે એ ભગવાન નથી. એટલી બધી ક્રિયાઓ કરે ત્યાં સુધી તમારે કંઈ શંકા કરવાની જરૂર નથી. બીજું કે આપણે ઘરની અંદર નાના છોકરા રમે છે ને, એટલે અત્યારે તો તમે પેલા બધા પૂતળા લાવો છો ને, પૂતળા હા એ બધું રમકડા નાના નાના બધા છોકરા માટે લાવો છો બધું. પહેલાં આપણે ગામડાની અંદર છોકરા રમવા શું થાય કે ઓલા ચિત્ર કપડાં હોય ને કપડાને રૂ ભરે, ડૂચા ભરે, એવું કરીને ઢીંગલા ઢીંગલી એવું બધું બનાવે અને ઢીંગલા ઢીંગલીને એકબીજા રમે ને આમ આમ કર્યા કરે. પેલા છોકરા નાના હોય રમાડ્યા કરે. હવે એ ઢીંગલા ઢીંગલીની અંદર પછી એનો ત્યાં બાપ છોકરાનો જાય તો બાપને કંઈ શંકા થાય ખરી કે આ સ્ત્રી પુરુષના આ બધા ભાવ એમાં દેખાય ખરા? કે ઢીંગલા ઢીંગલી છે એમાં એને કંઈ વાંધો જ આવતો નથી, એમાં શંકા હોય જ નહીં.
એના બાપને શંકા કોઈ જાતની ના થાય. એમ ભગવાનની આગળ આપણે ઢીંગલા ઢીંગલી છે. આપણે બધા ઢીંગલા ઢીંગલી છે. એટલે એને એવો કોઈ વિકાર દેખાતો નથી કે આ મનુષ્ય છે, કે આ સ્ત્રી છે, કે આ પુરુષ છે. અક્ષરધામમાં એ ભાવ નથી. અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષના કોઈ ભાવ જ નથી. સ્ત્રીઓનું કલ્યાણ થાય છે તો સ્ત્રીઓ રહેતા હશે. એનો આકાર છે પણ મુક્ત જેવો બની જાય છે. પુરુષો જાય છે તો પુરુષોનો મુક્ત બને છે. એટલે ત્યાં કોઈ એવા વિકારિક ભાવ રહેતા નથી. ભગવાન ભક્તિ કરીને થઈ જાય છે. એટલે એ ભગવાનને વિશે આ જે ભાવ છે એ ખોટો છે. માટે મહારાજ આપણા ઉપર રાજી છે કરો એટલે વળી પાછું ચાલુ થઈ ગયું. એટલે ભગવાન કહેવાનું શું છે કે પોતાનો જે માને છે ને જે પોતાના વિશે જરા નિષ્ઠા છે પણ જરાક કંઈક આવું થઈ જાય તેને ઉગારી લે છે, એને સંભાળી લે છે. કારણ કે ભગવાન એવા છે કે પોતે સંભાળે છે. ત્યારે કહેવાની વસ્તુ આપણે છે કે આપણે થોડા બરાબર વ્યવસ્થિત રહેવાનું કે એમની જે આજ્ઞા છે અને ઉપાસના છે બે વસ્તુ આપણે દ્રઢ કરી લેવી. પછી કદાચ કોઈ વખત કારણસર આપણને આવો પ્રસંગ બની ગયો હોય તો પણ એ પછી આપણી સંભાળ ગોતીને પાછા આપણને આ વસ્તુ સાચે માર્ગે ચડાવી દે છે. કરવાનું છે ભગવાનનો આશરો એ બહુ મોટી વાત છે એ કરવાની વસ્તુ. એટલે આપણે બધા અત્યારે એમાં ચાલે છે ભક્તિનતામની અંદર આ બધા પ્રસંગોની અંદર એમ થાય કે આપણું શું થશે. હવે આવું તો આપણાથી કંઈ બને એવું નથી. આ બધા માગે છે એવું થાય બને. હવે સંસારી સુખ જ માગવાની વાત ના કરે તો પછી શું થશે. સંસારી સુખ જ આ કે ના માગો આ નથી જોતું. એટલા માટે ત્યાં આવતા હોય, ભજન કરતા હોય, માળા કરતા હોય, કથા સાંભળતા હોય, મા પૂજા કરતા હોય, રસોઈ આપતા હોય, મંદિરની સેવા આપતા હોય. આ બધું શું કરવા આવીએ છીએ કે મનમાં થાય કંઈક ભગવાન આપણો સંસાર સુધરે એને માટે છે ને એ કંઈક ભાવના આપણી રહે છે. પણ એ બધી ભાવનાઓ છે એ બધી સારી છે કે એ રીતે થાય. પણ આટલી અંદરની ભાવનાઓ રહિત આપણે જો એ કાર્ય કરીએ તો વાંધો ના આવે. કે ભગવાનને જે સેવા કરીએ જે કંઈ કાર્ય કરીએ છીએ ભગવાનને પ્રસન્નતા માટે કરીએ છીએ. પ્રસન્નતા માટે કરવાનું. પછી ભલે ને સંસારમાં બધું જ મળે, પૈસા ટકા સમૃદ્ધિ એને વાવરીએ કરીએ હરીએ ફરીએ મોટર ગાડીઓ પ્લેનમાં એનો કોઈ વાંધો નથી. પણ આપણે જે બધું કરીએ છીએ એ કંઈ ઉપકાર નથી. ભગવાને આપ્યું છે ને ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ, પ્રસન્નતા કરવા માટે. પણ મને આ હું કરું ને મને આનું ફળ મળે તો ફળ મળશે તો એ ફળ તમને આપશે ભગવાન. પછી નાશવંત આપશે. પુત્રની ઈચ્છા હોય તો કોઈને પુત્ર પ્રાપ્ત થાય, કોઈને બીજી ઈચ્છા હોય, કોઈ સંસારની બીજી ઘણી ઈચ્છાઓ આપણે હોય છે તો એ મળે. પણ એ નાશવંત વસ્તુ છે એટલે એનાથી આપણને શાંતિ નહીં થાય. પણ ભગવાન આપણને એવું આવશે કે એ આ લોકનું આપશે ને પાછું એ આપશે. એટલે એની પ્રસન્નતામાં બધું આવી જાય. કારણ કે એ જાણે છે કે અમારો ભક્ત થયો છે એટલે એની જરૂર છે તો એ રીતે એનો વિચાર કરે છે. દાદા ખાચરને ત્યાં મહારાજ રહ્યા તો દાદા ખાચર કંઈ માગ્યું જ નથી. ભગવાન રાજી થાય એ જ પ્રમાણે એને હંમેશને માટે એ જ કર્યું કે તમે રાજી થાઓ, બસ બીજું કાંઈ નહીં. જ્યારે પૂછે દાદા કેમ છે કે આપનો રાજી થાઓ એટલી જ વસ્તુ. એને નથી થયું મને આ દુઃખ પડ્યું, અપરંપાર દુઃખ છે. આની અંદર જે આપણે વાતો કરીએ છીએ એવા બધા ભક્તો આગળ થઈ ગયા, એવા બધા ભક્તોને દુઃખ પડ્યા છે. એમાં દાદા ખાચરનો પણ નંબર છે જ. એને પણ મહારાજ ત્યાં 30 વર્ષ સુધી રહ્યા તો એની મુશ્કેલીનો પાર નહોતો. કારણ કે એના કાકા એકદમ વિરુદ્ધ અને એટલા બધા ખટપટીને આગેવાન ને સમાજમાં આગેવાન, રાજકારણમાં આગેવાન, ભાવનગર સ્ટેટમાં એની બધી બરાબર પ્રતિભા પડે અને સમાજમાં ખૂબ મોટા. એ દાદા ખાચરને કોઈ હિસાબે કાયમ કરીને છીનભીન કરવા એટલી જ ભાવ હતી. કારણ કે એને થોડો અભાવ આવી ગયો. પહેલાં તો મહારાજ જીવા ખાચરને ત્યાં રહેતા અને પછી દાદા ખાચરનો રહ્યા અને દાદા ખાચર વિશે મહારાજ જરા સહેજે કરે ભક્તિ જોઈને દાદા ખાચરની વાત કરે એટલે પેલાને જરા દુઃખ થઈ ગયું કે હું મોટો સમાજમાં એના કરતાં મોટો એનો કાકો થઉં છું અને એની જ વાત મહારાજ કહે મેં સેવા ભક્તિ કરી હતી. એટલે જરા એ રીતે મન પાછું પડ્યું અને એમાંથી પછી આ રીતે બધું બોલ્યા કરે. એટલે દાદાને ત્યાં બહુ રહ્યા એટલે એને જરા દાદાના માટે ના થયા કરે એટલે ખટપટ કર્યા જ કરે અને કંઈક નુકસાન કરે બીજું ત્રીજું કરે એ બધું ઘણું બધું કરતા હતા. અને એ રીતે એને થયું તો શું એને મહારાજે કંઈ એને એ થયું. પણ કહેવાનું શું છે કે દાદા ખાચરને સુખ ના આવવા દીધું. એટલે ઘણા ખટપટી આવ્યા હોય છે તો જઈને કહેવા કે હા પહેલાં આવ્યા છે પણ અહીં છોકરી જરા આવવું છે, એના ઘરમાં આવવું છે. બીજાને વાંધો જ ના ખાવા દે 25 જણા 50. કારણ કે એને ધંધો જ હોય એટલે ગામમાં કોઈનું હગું એને પૂછે તો જ થવા દે, બાકી બીજા બારોબાર જાય ને તોડી નાખે તરત જ. એટલે એવો સ્વભાવ હતો. એટલે દાદા ખાચર પછી મહારાજે પોતે વનમાં વિચારતા એમને જોયેલું હતું. એટલે ત્યાં આપણે કયા ગામમાં જસુબા હતા, ભટવદરની અંદર જસુબા બહુ નાના હતા. મહારાજ ત્યાં આગળ જ્યારે પણ વિચરણ કરતા ગયા ત્યારે કૂવા પર પાણી ખેંચતા હતા. મહારાજને તરસ લાગી ત્યાં બેઠા
મારે કે પાણી પાછું હા પાણી પાયું. મહારાજ બહુ રાજી થઈ ગયા અને મહારાજ કહ્યું કે જાઓ તમને મોટા રાણી કરશું, એટલો શબ્દ મહારાજ બોલી ગયા. એ મહારાજને ધ્યાનમાં હતું એટલે દાદા ખાચરને ત્યાં લઈ ગયા. એ આડાકાઠી બધા હવે એ બધા દરબારો કહે બધા, એટલે એ બધી કન્યાનો જોગ મહારાજે કર્યો ને જાતે જ જઈને પણ આવ્યા. પેલા લોકો જાણમાંય ના આવ્યા, એના બધા કુટુંબીઓ છે અને બીજા સમાજને ના જોયું. માં કે કંઈ નહીં આપણે ચાલો. એટલે આવી રીતે એના લગ્ન પ્રસંગમાં, વ્યવહાર પ્રસંગમાં, કોઈ સમાજમાં એને કોઈ ભેગું જ ના થવા દે. અને ભાવનગરની ઉપાધિ તો ચાલે જ, બીજી ઉપાધિ ચાલ્યા કરે, એક દિવસ બધું આખું એ થઈ જાય. એટલે એ પ્રમાણે દાદા ખાચરને વિશેની ભક્તિ. એટલે દાદા ખાચરને મહારાજે કહ્યું કે તને મારા લઈને બહુ દુઃખ પડ્યું, કારણ કે હું છું એટલે આ બધી ઉપાધિ તને થાય છે, એટલે હું અહીંથી જઉં, બીજે જઈને રહીશું, અમે ત્યાં ભજન કરીશું, અમારે તો ભજન કરવું છે, જીવોનું કલ્યાણ કરવું છે, એટલે જઈશું, પણ તને તો સુખ થાય. ત્યાર પછી એ શું વાત કરે કે મહારાજ તમે છો એ જ મને શાંતિ છે, તમે જશો તો વધારે દુઃખ આવશે. આ દુઃખ તો હું સહન કરીશ, આ સંસારનું જે કંઈ મને છે એનો વાંધો નથી, એનાથી વધારે આવશે તો હું સહન કરી લઈશ, પણ તમારા જે દર્શન, તમારો જે સમાગમ ને તમારી વિશેનો જે મને આનંદ છે એ મને વધારે દુઃખરૂપ થશે, મારે તમે અહીંયા જ રહો. જો એને શું કહ્યું કે સંસારનું સુખ મને આપો એટલી વાત ન કરી, પણ આ તમે રહો એટલે તેમ જ મને સુખ ને શાંતિ છે. તમે છો એટલે મને આનંદ છે, મને બધું મારું કામ સરળ થાય. અને મહારાજે એની બધી ખબર રાખી, દરેક ઉપાધિની અંદર મહારાજે બધું રક્ષણ કર્યું, બધી રીતનું રક્ષણ કર્યું. એનો ગ્રાસ દબાયો આખો. પેલા એના કાકાએ મેં કોઈ ખટપટ કરી, ભલ્લીનો ભાન ખાચર હતો જોડે ગામમાં 2-3 ગૌ ઉપર, એ બહુ બળ્યો હતો અને બરાબર રીતનો જોરદાર માણસ. અને સિંધી લોકોને રાખે, એ લોકો સિંધી એટલે લોકોને ચોરી કરી, એમનો ધંધો તે જ હોય. અને એ પ્રમાણે પેલા દાદા ખાની સાથે પેલા એક વ્યાર કરાયું એના કાકાએ. એટલે એનું એનું ખેતર હોય ને, એટલે સહેજે વચ્ચે જઈને પેલા લોકો ખેડાઈ લીધા. એટલે મહારાજને ખબર પડી કે આવું થયું. એટલે મહારાજે પાળાને મોકલ્યા, એમના પાર્ષદો ભગુજીને બીજા જાય. પેલા ખેડ્યું એના ઉપર એમને વાવી દીધું, કારણ કે લોકો વચ્ચે પેલો વાવ્યો ત્યારે પેલો પાછો વાવ્યા. હવે એમાં તો ધમાલ થઈ જ, પહેલાં કે મારું કેમ ઉભાઈ નાખ્યું, પણ આને કે દબાયું. પછી મહારાજે કહ્યું પાળાને, પેલા લોકોએ સામેથી બધા એના માણસો આવ્યા. એમાં ખબરને મતારો કરીને 2 સિંધી હતા, બહુ મોટા 6 હાથ ઊંચા અને ભરાવાદાર માણસ અને બરાબર લડાયક માણસ. એટલે આ બાજુથી મહારાજે કહ્યું તમે ભગુજીને કહ્યું તમે પાળા છો. એટલે 10, 15, 20 બધા પાર્ષદો જે મહારાજની હજુર સેવકમાં હતા એ બધા સુરવીર હતા. અને ભગુજી એકદમ સુરવીર હતા, અરે લડાઈની અંદર કાંઈ પાછા પડે એવા નહોતા. એટલે મહારાજે આજ્ઞા કરી અને ત્યાં ગયા. પેલો અમે પેલા લોકો છે આ છે. પછી પેલા કંઈક કેમ તમે આવ્યા છો, તો આ જમીન અમારું છે ખરાબ, તમારો ક્યાં છે, આ તો દાદા ખાચરનો છે, તમે ખોટો દબાવ્યો કે નહીં, અમારે બદલી ભાન ખાચરે કહ્યું છે ને ભાન ખાચરનો આ છે, એમ તેમ બોલાબોલી થઈને જપા જવી. પછી પેલા કહ્યું ભગુજી કે જો રાખો, જો તમારે લડાઈ કરવી હોય તો આપણે સીધી જ લડાઈ જ કરીએ, એટલે તમને મનમાં ના થાય ને અમને કંઈ ના થાય. એટલે જેનું છે એનું થઈ જશે ભાગ, એની માટે સમજાઈ જશે કોનો ભાગ છે. એટલે ભગુજીએ કહ્યું કે જો બતારાને કહ્યું કે તારે એમ ના રહી જાય કે મેં પહેલો ઘા ના કર્યો, મેં જો પહેલો ઘા કર્યો તો મારી જીત થઈ જાત. એટલે તારા મનમાં વસવસો ના, પહેલો ઘા તું કર, પછી હું તારા ઉપર ઘા કરીશ. એટલે સુરવીરનું કામ છે. પહેલાં નમાલા થઈને ના કહે હું પહેલો પહેલો ઘા રાણાનો કહે છે ને, એવું નથી આ. એટલે કહેવાનું, એટલે એ પ્રમાણે પહેલાંનો તારા આમ કરીએ ઘામાં આ તલવાર છે ઉગામીને મારી પણ એ લોકો તાંસરા બધા કાઠી દરબાર બધા થાય ને અહીં માથા ઉપર પેલો એટલે રક્ષણ થાય એના માટે. અને થોડું પેલું એ પહેરેલું હતું. એટલે એને જાણે માથામાં ઘા મારું એટલે એક વખત પડે એઠા, પણ એ તો પેલું તાંસરુંમાં મૂકેલું હતું. એટલે ઘા અંદર ગયો અને ઉછળીને એની તલવાર પાછી પડી. પછી ભગુજી કહે પિજારા એમ ઘા ન થાય. પિજારા એટલે મુસલમાન હતા ને હવે સિંધી, એટલે પિજારો કહ્યો પિજારા એમ ઘા ન થાય, ઘા તો આમ થાય. એમ 10 હાથ પાછો ખસી ગયો અને જે દઈને મૂક્યો એક જણોએ વાળ પાડી દીધા. 2 જણને અહીંથી વાળી નાખ્યા. આમ ઘા આખો ઉતરી ગયો, અહીં મૂક્યો અહીંથી આખો 2 ફાળિયા થઈ ગયા. 2 પડ્યા એટલે પેલા બધા નાઠા ઘર ભેગા થઈ ગયા બધું. પછી મહારાજ આવ્યા એટલે એ ઘવાયા હતા, સામે બધા એના સુરવીર હતા. એટલે મત ભગુજીને વાગ્યું, બીજા પાર્ષદોને વાગ્યું, બધાને વાગ્યું. પેલા ચાવડાનું તો કાંડું તૂટી ગયું આખું, તોય પણ લડે. કાંડું તૂટી ગયું, એને ખબર નથી પડતી કે મને વાગ્યું છે, કાંડું તૂટી ગયું. એવી રીતે બધી તકરાર કરીને પણ જીતીને અને ગ્રાસને મેળવીને પાછા આવ્યા. મહારાજ રાજી થઈ ગયા.
પણ બધા ગવાયેલા હતા એટલે મહારાજે એ બધાને પાટાપિંડી બધું કરાવ્યું. તે તો દેશી વૈદ એટલે પેલા વાળંદ લોકો કે પેલા જાણતા હોય એટલે બધી ચરક પેલી કબૂતરની ઘા ને એવું તેવું બાંધી અને પાટાપિંડી બધા ઘા રૂઝાઈ જાય એને માટે દેશી દવા બધી પછી મહારાજ સુવાડી દીધા. કારણ કે સુરવીર હતા એટલે હજુ સુરવીર હતા તો પાછી અંદર એ તો ચાલતું હતું જ કે જાણે હજુ આપણે લડીએ છીએ અને બધી ધમાલ ચાલે છે ને એવું એના પર રગે રગમાં પ્રવૃત્તિ ગયેલું. સામે લડ્યા ખૂબ સારી રીતે અને પેલા લોકોને આવા હરાયેલા એટલે એ બધી એમ થાય મહારાજ સુવાડી દીધા. અને ત્યાં એમને સચ્ચિદાનંદ સ્વામીને બેહાડ્યા કે જો કાળ આવે તો તમારે પાછો વાળવાનો, અત્યારે બધું રક્ષણ થઈ જાય. પણ પેલા એને શાંતિ ન થઈ. કોને? ના જીવા ખાચરને શાંતિ ના થઈ. જીવા ખાચરને એમ થયું કે મારા બધા જીવતા આવ્યા, હવે એ મર્યા તો નહીં, જીવતા પાછા આવ્યા છે, પણ હવે હુતા છે હજુ તો એના ઘા રૂઝ્યા નથી કે પછી વાજવાને નવલાને બધું વગાડ્યા. સૂર્ય વાજવા વાગે ને ટીકડી થાય સૂર્ય, તો એવા નગારાને બધું ત્યાં આવીને દાદા ખાચરના નગર આગળ કહ્યું વગાડો બધા. એ શું કે જ્યારે પેલું નગારું સૂર્યનું વાગે પેલાનો તરત ઊભા થઈ જાય. કારણ કે સૂરવીર જે માણસ હોય એને આવું જરા સાંભળે ને તો ભલે ગમે તેવો હોય પણ એકદમ ઊભો થઈ જાય. એટલે એ બધા ઊભા થાય તો ગાના પેલા જે પાટાપિંડી તૂટી જાય અને ટાંકા પર તૂટી જાય એકદમ પછી એને ધનુર્વાઈને મરી જાય માણસ. એ રીતનો ઈલાજ કર્યો. પણ એમાંય મહારાજે રક્ષા કરી કે કોઈને વાંધો આવ્યો નહીં અને બધું થઈ ગયું. પણ કહેવાનું છે કે આવું દાદા ખાચરને માટે આટલું બધું થયું પણ શ્રીજી મહારાજે એનું રક્ષણ કર્યું. અને એમ મહારાજે કહ્યું પેલાને દાદા ખાચરને, તો દાદા ખાચર તમે રહ્યો એ જ મારે તો કરવું છે કે જ્યાં આગળ એ થયું. પછી મહારાજે કહ્યું આ પ્રમાણે એને રાજી બોલે બધી રીતે રક્ષણ કર્યું. કહેવાની વસ્તુ એ છે કે દાદા ખાચરને આટલું બધું સંકટ હોય તો એમ ન થયું કે મહારાજ તમે જાઓ અને એ કંઈક મારું સંસારનું સુખ તમને આપ્યું નહીં અને મારું કંઈ દોર્યું નહીં એવું કંઈ દેર સંકલ્પ થયો ને વિચારે પણ નથી અને સ્વપ્નોય નથી આવ્યું. ત્રણેય અવસ્થાની અંદર ભગવાનનું સુખ લેવું, ભગવાનની પ્રસન્નતા લેવી એ સિવાય કોઈ વિચાર નહોતો. તો ભગવાને બધું સાચ્યું, એનું દરબારનું સાચું, ગરાસનું સાચું, એના લગ્ન પણ થયા, એના છોકરાએ પણ થયા અને પરિવાર બધો અત્યાર સુધી ચાલે છે, કંઈ ખામી આવવા દીધી. એટલે એમ જાણીએ કે આપણે બધું શું થશે એવું નથી. ભગવાનનો આશરો કર્યો છે એટલે ભગવાન આપણે ભૂલશે નહીં. તું મારી જકરમાં તો હું તારી ફિકરમાં. આપણે એને ખરેખર સારી રીતે એનું ભજન કરીએ છીએ અને એ દ્રઢતાથી કરીએ છીએ તો ભગવાન પણ આપણી ફિકર કરે છે અને ફિકર કરીને આપણું સાચવી લે છે. એટલે કરવાનું આપણે એટલું છે કે આપણે આ બધાની અંદર આ બધું કદાચ આપણાથી થશે નહીં થાય એવા શંકાની કરવા નથી. એક મોહિત તુહી એક આધારા એમ કરીને આપણે ભજન કીર્તન બધું કરીને અને કરશું તો સર્વ પ્રકારે સુખી અને શાંતિ થવા છે. માટે એવું બળ રાખવું. ભલે આપણે ભગવાનને આમનો વાત થઈ ગઈ કે આવું સંસારી સુખ નથી એટલે એમ જ પહેલો વિચાર કે એને તો નહીં મળે તો આપણે ભૂખે મરી જઈશું. કશું ભૂખે કોઈ મરવા દે એવું નથી. ભગવાન કહે છે દવા તાપે ચાવવાનું આપો. ભગવાન શરીર આપ્યું છે એમાં શરીરની અંદર આપણને દવા આપ્યા કે નહીં, શું કરો ચાવવા તો ના જ આપશે. ખાવાનું આપે છે કે નથી આપતા. કીડીને કન ને હાથીને એક મન ટન કે પેલાને જોશ આપે છે. કીડીને કન જોયો તો એને એટલું આવે. કીડી આમ ફરતી ફરતી જ્યાં મળે ખાઈ લે અને પોતાનું જીવન નિર્વાહ કરે. એની ફેક્ટરી નથી, ધંધો નથી, કોઈ નોકરી નથી, છતાં પંખીઓને કંઈ છે પણ ભગવાન એને માટે પણ બધું તૈયાર રાખ્યું છે. અને એને પણ ખોરાક સાંજે માણસ માત્ર પંખી માત્ર સવારે ભૂખ્યા ઉઠે ને સાંજે જમી જ લે છે. સાંજે જમવાનું મળી જાય કોઈને કેટલી ભગવાનની કળા છે. દરેક માણસ જેને ધંધો છે એને, જેને નથી એને, જે ફૂટપાથ હોતા છે એને પણ મળી જાય છે અને બંગલા હોતા એને પણ મળી જાય. કારણ ભગવાને એવું છે કે દરેકને કોઈ ભેદભાવ રાખ્યો નથી. દરેકને એને એનું પોષણ થઈ જાય, મળી જાય, એને જે જોઈએ વસ્તુ મળી જ જાય છે. એ હકીકત વસ્તુ છે. પણ આપણને શ્રદ્ધા નથી કે આપણું શું થશે, આમ થશે, તેમ મરી જઈશું, ભૂખે મરશું, કાંઈ નથી. ભગવાન બધી ખબર રાખે છે. એટલે એટલી શ્રદ્ધા કે કેળીને કનને હાથીને મન પોષણ કરે છે. લક્ષ્મીજીને વિચાર થયો કે આ ભગવાન બધાનું પોષણ કેમ કરે છે. એટલે ભગવાન કે તમે પોષણ કરો છો. ભગવાન કે હું તો કરું છું. રાત્રે કોઈ ભૂખ્યા હોતા નથી. બધાને પોષણ ભગવાન આપે છે ને તમે પણ કેવી રીતે આપે? આટલા બધા બ્રહ્માંડ એની બ્રહ્માંડમાં અનેક જીવો છે. આપણે 5 માણસને જ ખબર નથી રાખી શકતા ને આટલા બધા માણસો કેમ ખબર રાખે? તો કરે છે. લક્ષ્મીજીએ ભગવાનને જરા પરીક્ષા કરવા માટે પછી એને કહ્યું કે બહુ સારું. એટલે કીડી હતી એ ડાબડીમાં લઈને મૂકી. પોતે પેલા કંકુનો ચાંદલો કરે ને એટલે ડાબડી કંક મૂકી દીધું. હવે તે ઘડીએ એને અહીંયા ચાંદલો કરેલો એમાં ચોખા ચોડીએ ને આપણે ચોખા, એ ચોખા ચોડેલા તો એમાંથી એક ચોખ્ખો પડી ગયો અંદર. એ લક્ષ્મીજીને ખબર ના રહી.
દાબડી વાસી દીધી, બરાબર પેક કરી, બરાબર એટલે કરીને એક પટારામાં મૂકીને તારું મારીને ઊંચી પોતા બહાર રાખી. પછી ભગવાને બધા સવારથી ઉઠ્યા, બધા જમી ગયા. સાંજે પછી રાત્રે 9-10 વાગે ગયા. 12 વાગે ભગવાને કહ્યું બધા જમી ગયા? બધા જીવ મારી મારતા. તો કે એ વાત ખોટી તમારી. આ બ્રહ્મણ લાયા ડાબડી ખોલી, કે તમે એક કીડીને જમવાનું આપ્યું નથી, એક કીડી છે એને જમવાનું મળ્યું નથી. ભગવાન કે એને પણ મળ્યું છે, તું જો. એને પછી ડાબડી ખોલીને જો ભગવાન આગળ, તો જો કીડી બેઠી બેઠી ચોખ્ખો ખાતી હતી, ચોખ્ખો ખાતી હતી. ભગવાન કહે જો એને મળી ગયું. તો ક્યાં છે ભગવાન? તો ગમે ત્યાં તમે પાતાળમાં જાઓ ત્યાં તમારું રક્ષણ રાખે એમ છે, પણ આપણને શ્રદ્ધા નથી, આપણને વિશ્વાસ નથી કે મારું કેમ થશે, શું થશે. તો એ શ્રદ્ધાથી જો આપણે ભગવાનનું કરીએ છીએ તો ભગવાન દરેકનું પોષણ કરી અને આપણને સુખ્યા કરે છે. માટે એવો દૃઢ વિશ્વાસ રાખી અને ભક્તિ કરેજો, ભક્તિ જ કરેજો. બીજું કાંઈ આપણા મનો ભગવાન પ્રસન્ન થાય એટલી એવી ભક્તિ એ પ્રસન્નતાથી કરીએ તો ભગવાન સર્વ પ્રકાર રાજી પણ થશે, પ્રસન્ન થશે. અને દેખી દુઃખીઓ ન ખમાય એવું ભગવાનનું વરદાન છે કે કોઈને દુઃખીઓ જો ખમતા એ સુખ્યા કરવા જાય છે, પણ આપણી આસક્તિઓ લઈને આપણને એમ થાય કે આમ કેમ થશે, આમ થશે, તેમ થશે, અવિશ્વાસ જેવું થઈ જાય છે. એટલે દુખિયા રહીએ જ. દુખિયા રહેવાનું આપણે છે. એટલે ફોટાવાળાએ કહ્યું સરખા રહેજો, પણ આપણે પછી દુખિયા પોતાની મેં દુઃખ ઊભા કે ખોતરીને. સ્વામી કહે છે ભગવાન પ્રભુ જાય એવું કાર્ય થયું, કે નિરાંતે પ્રભુ ભજાય એવું ભગવાન આપણે કર્યું છે. પછી ખોતરીને દુઃખ ઊભું કરીએ, પછી આપણે જરા કૌશકમાં જઈએ, કુશકના શબ્દો સાંભળીએ, ફરી બીજી રીતના આપણા એ થાય, તો એને લઈને પછી આપણને આવે. એમાં એ નથી. ડૉક્ટરને આપણે સોંપી દીધા પછી આપણે આગા પાછળ દુઃખ આપતા કે નહીં. ડૉક્ટરે ઓપરેશનનું કર્યું, અમે જો એમાં તમે આમ થાઓ તો પછી ડૉક્ટરનો વાંક ખરો. એને કહ્યું તમે સીધા હોઈ રહો, બધું પછી ઓપરેશન થઈ જાય. તો એના અંદરનો બગાડ બધો કાઢી નાખે. પણ તે ઘડીએ ડૉક્ટર કહે નહીં આમ નથી કરવાનું, આમ નથી કરવાનું, આમ કરતે એમ. તો એ આપણે ડાબન કરીએ તો એ તો ભગવાન જેમ એ ડૉક્ટર જેમ હુડ આવે ને જેમ કે એમ જ રહેવાનું, એમાં આગું પાછું થાય નહીં. મેં બાળકને ત્યાં જેમ હતા તો બધા પોતાની રીતે શેવિંગ કરી નાખે છે, પણ બાળકની દુકાન પહેલાં તો જતા, અહીં અત્યારે જતા છે, વાળ કાપવા તો જતા છે ને, એટલું એ તો કરાવતા જઈએ. હવે ત્યાં આગળ તમે જાઓ તો બાળકને માથું ધરો કે નહીં. બાળકને છે કે બીજે બધા મોટો રાજા હોય કે મહારાજા હોય એને માથું ન આવડે. એટલે કારીગરી છે એની બળાઈએ છે કંઈ માથું મને નમાવો તો જ તમારું કામ થાય ને. તો અને તે ઘડી એને માથું હાંપીને કહે તું માથું આને હાંપે કરે, એને તો માથું હાંપતો છે યારો, શું કરે ને શું નહીં, એ માથું હાંપાય નહીં જો આપણે એમ કરીએ. પણ વાળને ત્યાં સોંપી દે છે કે વાળ જ ઉતરાવા છે, એને માટે એનું હરખું કરવું છે, એને માટે એને સોંપી દે. એને વિશ્વાસ પાછો કે કોઈ કરી અસ્ત્રો અહીં મારશે કે અહીં મારશે એ પણ આપણે એનો વિશ્વાસ છે કે મારો કંઈ અહીં મારી નાખે અસ્ત્રો ગોજે શું થઈએ. જરાય શંકા થતી નથી. થાય તો પછી ભગવાનને માથું હાંપવામાં શું વાંધો છે? 100 માથા જાતા સોંગા છોગાડા, 100 માથા જાતા સોંગા છોડા કહી દઉં કે ભગવાનને માટે એક માથું શું પણ 100 માથા આપીને તોય ઓછું છે. કારણ કે એને આપણા પર કેટલા બધો ઉપકાર કર્યો છે, જબરદસ્ત ઉપકાર કે આપણું શરીર આવું, આપણને બધી સુવિધાઓ બીજું ત્રીજું બધું ભગવાન આપણને આપ્યું. એનો એટલા બધો આપણે બુદ્ધિ ના આપી હોત તો શું કમાત, શું અભ્યાસ કરે, કંઈથી આપણે કરી શકીએ? કંઈ ને હાથ ના આપ્યા હોત, પગ ના આપ્યા હોત, એ બધું ભગવાને આપ્યું છે. આંખ આપી, કાન આપ્યું, બધી કેટલી ઇન્દ્રિયો સરસ આપી જેનાથી આપણે બધું કાર્ય કરી શકીએ, આ બધું વૈભવ ભોગવી શકીએ છીએ, પામી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. એના ઉપકારને લઈને છે. આ આપણે શું આ ઉજાસ આપ્યો, સૂર્ય, લાઇટના પૈસા ભરવા પડે છે. સૂર્યને કોઈ આપ્યા પગ, એનું બિલ આવ્યું ખરું? કંઈ આવ્યું નથી. ભગવાનને બિલ આવતું જ નથી. આનું બિલ આવે, માણસનું બિલ આવે, ભગવાનનું કોઈ આવતું છે? એ તો આપે જ રાખે છે. હવા છે એનું બિલ આપો છો તમે? ઓક્સિજનનું આપવું પડે કે નથી આપતું? તરત ચૂકવવા પડે પૈસા દવાખાનામાં. તો ઓક્સિજન છે એ ભગવાને જ આપ્યો છે. ઓક્સિજન ભગવાને જ કર્યો છે. અને ઓક્સિજન વગર આપણે રહી શકતા નથી, પણ ભગવાન કેટલો ફ્રી આપે છે, ઓક્સિજન આપે છે. દવાખાનામાં ઓક્સિજન લેવા માટે પૈસા ભરવા પડે ને આ ઓક્સિજન મળ્યા જ કરે તમને. એટલા બધા. અને ઓક્સિજન માટે એટલા માટે કહ્યું આ ઝાડ ભગવાને એવા કર્યા છે કે બિચારા લે છે ને આપણને સારી હવા આપે છે. ભગવાને કળા કેવી કરી છે જુઓ. વૃક્ષો છે એ બધું આપણું જે ખરાબ કામ ગઈએ છીએ એ ગ્રહણ કરી લે છે અને આપણને કેટલી સરસ હવા આપે છે. આવી કળા કંઈ આપણી છે? એ ભગવાને જ કરી છે. અને એ ઓક્સિજન આપણને મળે છે, કેટલો ઉપકાર છે. તો એટલો ઉપકાર છે તો પછી એને માટે એક માથું દેવું એમાં શું આવે? નિષ્કાળ 100 માથા જાતા છોગાડા, તો ભગવાનને માટે કદાચ 100 માથા દેવા હોય
તો એ સહેલ વાત છે. તો આપણે એક જ વસ્તુ દેવાની છે કે 100 દેવા નથી, એક દઈને ભગવાનને રાજી કરવા છે. દાદા ખાચરે એક જ માથું દીધું, ભગવાન રાજી થઈ ગયા ને કુટુંબ શ્રી કલ્યાણ થઈ ગયું. માટે કલ્યાણ આપણું મહારાજ કરશે. એક માથું જ આપી દેજો, બીજું કંઈ આપવું નથી. સહજાનંદ સ્વામી મહારાજ.